નવસારી સ્ટેશનમાં આવેલ 3 જેટલા મંદિરોનું ડિમોલિશન કરવા પહોંચેલી મહાનગરપાલિકાની ટીમને હિન્દુ સંગઠનોએ અટકાવતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સાથે જ મહાનગરપાલિકાની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. નવસારી સ્ટેશન વિસ્તારમાં આવેલ 3 જેટલા મંદિરોને દૂર કરવા છેલ્લા 6 મહિના અગાઉ મહાનગરપાલિકા દ્વારા આ મંદિરને નોટિસ આપી વૈકલ્પિક જગ્યા શોધી જાતે જ મંદિર ખસેડવાની નોટિસ પણ આપવામાં આવી હતી. જો કે સંચાલકો દ્વારા મંદિર દૂર ન કરાતા આજરોજ નવસારીના સ્ટેશન વિસ્તાર ખાતે મહાનગરપાલિકાની ટીમ આ 3 મંદિર દૂર કરવા પહોંચી હતી. ત્યારે નવસારી હિન્દુ સંગઠન દ્વારા આ મંદિર દૂર કરવા કામગીરી બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને આ વિવાદ વધતા નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવ વસાણી સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ઉગ્ર થયેલા હિન્દુ સંગઠનોને સમજાવી દબાણયુક્ત મંદિર દૂર થશે તેવું કહેવામાં આવ્યું હતું. છેલ્લે નવસારી હિન્દુ સંગઠન અને 3 મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નવસારી કમિશનરને રજૂઆત કરી આગામી આવતી રથયાત્રા બાદ આ મંદિર સ્વૈચ્છિક રીતે જાતે ખસેડવાની વાત કરવામાં આવી હતી અને સમગ્ર મામલો ઠંડો થયો હતો. જ્યારે મહાનગરપાલિકા દ્વારા આ બાબતે 3 મંદિરના ટ્રસ્ટીઓ પાસે લેખિત લઈ આજરોજ ડિમોલિશન કામગીરી અટકાવવામાં આવી હતી. જ્યારે આગામી આવતી રથયાત્રા બાદ જો મંદિર નહીં ખસેડવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા આ મંદિરને દૂર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું. અને હનુમાનજીના પ્રમુખ અને બીજા સુરેશભાઈ પ્રમુખ છે. આ 3 પ્રમુખ અમે સાથે જ છે. અમે વર્ષોથી આજે 50 વર્ષથી અમારા જૂનું મંદિર છે. પણ એટલી આસ્થા છે કે જ્યારે બી ટ્રેનમાંથી ઉતરે ત્યારે અહીંથી જ પૂજા કરીને જાય. આજે 50 વર્ષ થઈ ગયા. સાહેબ આજે આવ્યા, કાલે આવ્યા, મહાનગરપાલિકા કાલે બની. વિકાસ કરો, એના વિકાસ માટે ના નથી, પણ વિકાસ મંદિર પર આ તો કેવો વિકાસ? મંદિર પર વિકાસ કરવાના લોકો, મંદિર પર વિકાસ કરવાના, એવું ચાલશે નહીં. અમને વૈકલ્પિક જગ્યા મંદિર હટાવવા માટે વૈકલ્પિક જગ્યા નવસારી સ્ટેશન વિસ્તારમાં ગમે ત્યાં એને 3 મંદિર સાથે 5 ફૂટની કે 10 ફૂટની જગ્યા આપવી પડશે તો અમે મંદિર હટાવશું. નહીં તો એ લોકોના પ્રમાણે એ લોકો અમારા બુલડોઝર ચલાવવો હોય કે ગમે તે ચલાવી લે, અમને પોલીસમાં નાખવા હોય તો નાખે. અમારે એમબી અમારા 50 થઈ જ ગયેલી છે. કાલે મહિલા ક્યાં છે? કઈ અમારે કઈ ફરક પડવાનો છે નથી. ડિમોલેશન એ જ વાત કરી કે ભાઈ તમે કાલે હટાવી લો, અમે પોલીસ સ્ટાફને બધો મંગાવી લીધા છે. મંગાવી લો, અમને કોઈ વાંધો નહીં, મંગાવી લો. અમારા 50 વર્ષ જૂનું મંદિર છે. તમે મંદિર પર જો મોટું બુલડોઝર ચડાવો ને તો ગામમાં બધી બહુ એપાર્ટમેન્ટો છે ને બધું બહુ બધું છે. ત્યાં પહેલા જઈને ડિમોલેશન કરો ને પછી મંદિર પર આવો. આખો ટાવર પાસે બિન લીગલી છે, ત્યાં પૂરું કરો. માર્કેટમાં પૂરું કરો. માર્કેટમાં 2 કલાકે પબ્લિક જઈ શકે. માર્કેટ પાસે એટલી જગ્યા નહીં મળે. જે નગરપાલિકા અંબે એટલી મોટી જગ્યા નથી કે ત્યાં એ લોકો કઈ કરી શકે. તો એ સ્ટેશન પર આવીને અમારા બાબાનું મંદિર અને હનુમાનજીનું મંદિર તોડવાની વાત કરે. એ લોકો બી હિન્દુ છે, અમે હિન્દુ છે. આમાં હિન્દુમાં અમારા આખો સમાજ છે, હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ અમારા ઉત્તર ભારતીય ટોટલી બધા સાથે છે અને સાથે મળીને આ બધું કામ કરીએ છીએ. અને એમને એવું લાગે કે ભાઈ અમારે આ કરવું જ છે તો એ લોકોને કરો. અમે બી તૈયાર છે કે અમે એવું કરશું કે તમારે શું કરવાનું. પણ વિકલ્પ જગ્યા તો અમને આપવી જ પડશે. એ લોકોએ 5 ફૂટ 10 ફૂટ ગમે ત્યારે બી 3 મંદિરની વિકલ્પ જગ્યા આપવી પડશે. આજરોજ આ મંદિર તોડવા બાબતે લઈને આપ શું જણાવશો? મ્યુનિસિપાલિટીની ટીમ આજે સવારે આવેલી હતી હનુમાન દાદાનું મંદિર અને સાંઈ બાબાનું મંદિર તોડવા માટે. તો તે માટે અમારો વિરોધ હતો કે અમને ટાઈમ આપો ને યા તો અમને કોઈ વૈકલ્પિક જગ્યા આપો. તો તે માટે અમે દેવ સાહેબને મળવા ગયા હતા. તો દેવ સાહેબે અમને 28 તારીખ સુધીની ડેડલાઇન આપી છે. 28 તારીખે અમે સ્વેચ્છાએ અહીંથી મંદિર હટાવી દઈશું. મંદિર તૂટે છે એ લઈને આપણી પ્રતિક્રિયા શું રહેશે? હિન્દુ સમાજ માટે ખૂબ દુઃખની વાત છે. મંદિર ભાઈ તૂટે ને તો પાકિસ્તાનમાં તૂટે, બાંગ્લાદેશમાં તૂટે, અમારા હિન્દુસ્તાનમાં તૂટે, એ પણ નવસારીમાં તૂટે, એ ખૂબ દુઃખની વાત છે. સરખેજ જગ્યા કે મંદિર ક્યાં બનાવવામાં આવશે? સ્થળાંતર કરશો? સ્થળાંતર કરી મૂર્તિ પ્રતિમાને ક્યાં સ્થાપિત કરશો? એ હવે અમે જગ્યા શોધીને જ્યાં બી હશે ત્યાં અમે તમને જણાવીશું. જ્યારે સ્થળાંતર થશે તમને જરૂર જણાવીશું. નવસારી મહાનગરપાલિકાના જે છે રેલવે સ્ટેશનના બહાર નીકળતા જ્યારે બસ સ્ટેન્ડ છે આ જગ્યાએ જે મંદિર આવેલો હતો અને પહેલાં 2-3 નોટિસ અમે આપેલી હતી. એ લોકો પણ અહીંયા આવીને મળીને ગયા હતા અને નોટિસ સર્વ કર્યા પછી જે છે આ લોકોને ટાઈમ આપ્યો હતો દૂર કરવાના હતા. પણ આજે જ્યારે અમારી ટીમ ગઈ છે દૂર કરવા માટે તો હવે લોકોનો જે છે કે એક લાગણી હતી કે રથયાત્રા જે છે 27 તારીખે દર વર્ષે રથયાત્રાનો રૂટ પણ અહીંયા રહેતો હોય છે. અમે કઈ જે છે ત્યાં આને આવકારતા પણ હોઈએ છીએ. એવી જે છે ધાર્મિક માંગણી જે છે આ લોકો કરી છે. આના ધ્યાનમાં રાખતા એ લોકોએ જ કીધું છે સ્વયં કે અમે 27 તારીખે સાંજે
જે છે બધું ઉપાડી લઈશું. 28 તારીખથી જે છે કોર્પોરેશનની ટીમ ત્યાં કામ ચાલુ કરી દઈ છે. આ લોકોને અમે જે છે 7 દિવસનો જે છે જેટલો ટાઈમ આપ્યો છે. જી, એ આખું જે છે રેલવે સ્ટેશનનો હવે આપ જોયું હશે કે કદાચ પહેલાં રોડ પણ જે છે ફક્ત 6 મીટરનો હતો અને કોર્પોરેશને જે છે ડબલ કરીને 12 મીટરનો કરી દીધું છે. સામે ઓલરેડી જે છે ઓવરબ્રિજ પણ સારું બની ગયો છે અને હવે આ જે જગ્યા છે આનો સર્કલ જે પહેલાં હતો ડાયમંડ સર્કલથી ઓળખાતો હતો એ આખો નીકાળીને ત્યાં જે છે એક સારું બસ સ્ટેન્ડ કમ જે છે અર્બન સ્પેસ પ્રિશન્ટ જે છે અમે ડેવલપ કરવાના છે, જ્યાં છે કે બસો કોર્પોરેશનની પણ જે છે એ પણ ત્યાં રહેશે અને એક સારું એક અર્બન સ્પેસ પણ મળશે કે લોકોને વધારે સુવિધાઓ મળી શકે. કેમ ત્યાંથી જે છે રેલવે સ્ટેશન આવતા જતા ઘણા બધા લોકોને ત્યાં ટ્રાફિકને અડચણ રૂપે અત્યારે હાલાકી પડે છે. એ બધું જે છે ક્લિયર કરી શકીએ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.